ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં 14મું ચેપ્ટર અવયવીકરણની શરૂઆત કરેલી. અવયવીકરણ એટલે આપણે અવયવો અલગ અલગ પાડી શકીએ, જેમાં આપણે બે ઉદાહરણ પણ જોયેલા. બરાબર, આપણે જોઈએ 10x નો વર્ગ આનો અવયવ શું પડે? 2 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા x. તો આ રીતે આપણે અવયવ પાડેલા. પછી એના પછી આગળ ઉદાહરણ પણ જોઈલું. હવે આપણે આગળ વધીશું. જો એક ઉદાહરણ આપેલું છે, બીજી રીત શીખીએ. 2xy વત્તા 2y વત્તા 3x પ્લસ 3. બરાબર, આના આપણે અવયવ પાડવાના છે. બરાબર, તો આમાં જો કઈ સામાન્ય છે, આપણે સૌથી પહેલા જોઈ લઈએ. તો y આમાં નથી, x આમાં નથી, આમાં નથી. કોઈના ભાગ પડે છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, એટલે કઈ થતું નહીં. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? જો આપણે સૌથી પહેલા એના અલગ અલગ ભાગ પાડી દઈશું. આ બંનેને લઈ લઈએ, આ બે લઈ લઈએ. બરાબર છે. આમાં શું સામાન્ય છે? તો 2 ને y, 2 ને y, આમાં 3 3. બરાબર, તો એ રીતે કરીશું. તો સૌથી પહેલા લઈશું 2xy પ્લસ 2y. બરાબર, અને લીધું. હવે જો હવે 2xy માં 2 ને y એ બંને સામાન્ય છે, એ બંનેને આપણે સામાન્ય લઈ લઈએ. બરાબર, જો 2xy ની ખબર પડે તો જો આપણે એને છૂટા પાડીએ. 2 ગુણ્યા x ગુણ્યા y. બરાબર છે ને 2y બરાબર 2 ગુણ્યા y. તો આ 2 ને આ y સામાન્ય આવ્યું. તો 2y અહીંયા આપણે સામાન્ય કાઢી લઈએ. તો કૌંસમાં શું બચે? અહીંયા 2 ને y, તો શું બચે? x ને અહીંયા 2 ને y બંને જતા રહે, એટલે અહીંયા શું વધે? વત્તા 1. સમજી ગયા? કેમ કે ગુણાકારમાં છે. 2y ગુણ્યા 1 કરશું ત્યારે અહીંયા 2y જવાબ આવશે. એટલે જ્યાં કઈ નહીં બચે ને ગુણાકારમાં, ત્યાં આપણે 1 મૂકવાનો. એ તમારે યાદ રાખવાનું. હવે તમારે કાયમ તમારે આ કર્યા કરવાની જરૂર નથી. એકવાર તમને આઈડિયા આવી ગયા, અહીંથી 2y નીકળે છે, તો 2y બહાર કાઢવાનું, અને કૌંસમાં અહીંયા x બચ્યો, અહીંયા 1 બચ્યો. એ તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. એ તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો. ને ભૂલ નહીં થતી હોય તો તમે આ નીચે રીતે આખા અવયવ પાડીને પણ તમે કરી શકો. બરાબર છે. હવે જો હવે આગળ વધીએ. બીજું છે 3x પ્લસ 3. 3x પ્લસ 3 બરાબર 3 સામાન્ય, અહીંયા બચ્યો x વત્તા અહીંયા બચ્યું કઈ નહીં એટલે 1. 3x વત્તા અને છૂટું પાડીએ 3x બરાબર વત્તા 3 × 3 થઈ ગયો જવાબ. તો આ રીતે તમારા આવ્યા. હવે જો હવે આપણે જે આપણને સંખ્યા આગળ આપેલી એમાં મૂકી દઈએ. 2x પ્લસ y ની જગ્યાએ 2yx પ્લસ 1 અને 3x પ્લસ 3 ની જગ્યાએ. હા, તો આપણો જવાબ શું આવશે? 2y x પ્લસ 1 વત્તા 3x પ્લસ 1. આપણે આની જગ્યાએ આ મૂક્યું અને આની જગ્યાએ આ મૂક્યું. બરાબર છે. તો આપણા અવયવો પડ્યા. હવે હજુ આગળ વધી. હવે જો આપણને અહીંયા x પ્લસ 1 x પ્લસ 1 બંનેમાં શું દેખાય છે? કોમન. બરાબર છે. તો આપણે એને હજુ કોમન લઈ લઈએ. x પ્લસ 1 હવે કૌંસમાં શું બચ્યું? અહીંયા x પ્લસ 1 ગયા એટલે 2y બચ્યું. 22y વચ્ચે વત્તા તો છે જ. હવે અહીંયા x પ્લસ 1 ગયા એટલે 3 બચ્યું. 3. જો હવે કોમન કઈ આવશે? તો કઈ કોમન આવે નહીં. એટલે આપણો શું થયો? જવાબ આવી ગયો. બરાબર છે. હવે જો હવે આપણે હજુ તમને અહીંયા આગળ આ જ રકમ છે. બરાબર છે. 2xy
વત્તા 3x વત્તા 3x વત્તા 2y વત્તા 2y વત્તા 3 વત્તા 3 બરાબર છે. હવે જો હવે આપણે શું કર્યું 3x ને અહીંયા લખ્યું ને 2y ને અહીંયા લખ્યું બરાબર છે. હવે જો હવે આપણે આ બે પદ લઈએ આ બે પદ લઈએ આ બે પદમાં જો સામાન્ય શું છે x x x સામાન્ય છે બચે હું x જાય તો 2y બચ્યું 2y પ્લસ અહીંયા x જાય તો 3 બચ્યું. સમજ પડી ને કઈ રીતે કર્યું તે બરાબર. આવી રીતના 2y પ્લસ 3x લીધું બંનેમાંથી x x સામાન્ય લીધો તો બચ્યું હું 2y બચ્યું અહીંયા ને અહીંયા 3 બચ્યું 2xy વત્તા 3x આવી ગયો જવાબ. હવે જો વત્તા અહીંયા હું બંનેમાં સામાન્ય શું છે કઈ નથી તો અહીંયા આપણે પ્લસ 1 બરાબર 2y પ્લસ 3 આ લખ્યું એમાં સમજ પડી. એક ને 2y વડે ગુણશું 2y આવશે એક ને 3 વડે ગુણશું 3 આવશે વચ્ચે પ્લસ જ છે એટલે પ્લસ. સમજ પડી ને કઈ રીતે કર્યું તે. હવે જો હવે અહીંયા આપણે 2y પ્લસ 3 2y પ્લસ 3 બરાબર બંનેમાં આવ્યું તો બંનેમાંથી કોમન લઈ લઈએ 2y પ્લસ 3 કોમન લઈ લીધું ગુણાકારમાં હું આવ્યું x વત્તા 1 આવ્યું. કઈ રીતે આવ્યું તે ખબર પડી. પેલી અહીંયા x પ્લસ 1 ને કોમન લીધેલું તો બચ્યું 2y પ્લસ 3 તો એવી રીતના એ ગુણાકારમાં. આનો હવે સાદું રૂપ આપશો તમે 2y ને x વડે ગુણો બરાબર છે. આજે 2y ને x પછી 2y ને 1 તો 2y ને 1 બરાબર 3 ને x વડે 3 ને 1 3 ને 1 આવી ગયા જવાબ બરાબર. આ રીતે એમ એટલે આગળ ઊંધું કરો સીધું કરો જવાબ તમારો આવી જશે બરાબર. તો હવે જો આનો જવાબ આવ્યો 2y પ્લસ 3 2y પ્લસ 3 x પ્લસ 1 x પ્લસ 1 આવ્યો ને સેમમાં જવાબ. એટલે પુનઃ એનું તમે આ રીતે કરશો ગમે તે રીતે કરશો જવાબ તો તમારો સેમમાં જ આવશે. અહીંયા પલ આપણે પલટાવી દીધા તો પણ જવાબ તમારો સેમમાં જ આવ્યો બરાબર છે. તો આ રીતે આપણે કરી શકીએ છે યાદ રાખવાનું. હવે જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે તમને એ પણ જોઈ લઈએ. ઉદાહરણ 6xy minus 4y plus 6 minus 9x બરાબર છે. હવે આમાં જો બધામાં સામાન્ય શું છે કઈ નહીં મળે. અહીંયા 2 2 4 થાય તો અહીંયા 2 માં બીજા કોઈમાં અહીંયા 3 તાળી 9 થાય એટલે આપણો બી નહીં સામાન્ય. x અહીંયા xy છે અહીંયા y છે અહીંયા કઈ નથી એટલે કઈ સામાન્ય મળે નહીં. એટલે હવે આપણે બબ્બે પદ જો પહેલા એ જોઈ લેવાનું સામાન્ય નીકળતા ઘડી દેવાનું પછી બીજા સ્ટેપ પર હું જોવાનું 2 પદ ભેગા કરવાના બરાબર છે. તો 2 પદ ભેગા કરશું તો બરાબર છે. આપણે 2 પદ જો 6xy minus 4y એનું પહેલા જોઈ લઈએ. આમાંથી સામાન્ય નીકળે y નીકળે ને 2 નીકળે બરાબર છે. આપણે પહેલા આખું સાદુરૂપ તમને મેં બતાવું 6xy એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા y બરાબર છે. 4y એટલે હું આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા y બરાબર. આ રીતે તમારે નહીં સમજ પડે તો કરવાનું y સામાન્ય 2 સામાન્ય 2 સામાન્ય બીજું કઈ નહીં 2 ને y સામાન્ય બરાબર. તો આપણે એને 2y કાઢી લઈએ તો હું બચ્યું 2y કાઢી લઈએ આમાંથી 2 ને y તો 3x બચ્યા 3x માઇનસ એટલે માઇનસ
4y માંથી 2y જાય તો 2/3 બરાબર છે. હવે જો બરાબર. હવે માઇનસ હું લીધું એમણે અહીંયા. હવે એમણે શું કર્યું, આ બે પદનું વિચારીએ તો -9x + 6 કર્યું બરાબર. આમાંથી આપણે શું સામાન્ય કાઢી શકીએ, 3 સામાન્ય કાઢ્યા બરાબર. -3 સમજી લો, -3 માઇનસ ની પ્લસ જ રાખો તો હું આવ્યું 3x + 2 -3x + 2 બરાબર છે. ખબર પડી. 9x ના છૂટા પાડશું 3 × x, 6 ના છૂટા પાડશું 3 × 2 બરાબર છે. હવે જો આમાંથી આપણે શું સામાન્ય કાઢ્યું, 3, આ 3 ને આ 3, અહીંયા 3x બચ્યા, અહીંયા 2 બચ્યું બરાબર. ખબર પડી. ના -9x નું -3x બરાબર. પેલામાં 6 પહેલા છે, આમાં પછી લખેલા છે બરાબર. હવે જો તો 3 તારી 9x -9x આવી ગયા, 3 દુ 6 આવી ગયા બરાબર છે. ના કેમ કે આવ્યું સ્ટેપ આવ્યું તે ખબર પડી ગઈ ને. હવે જો હવે આપણે શું કરીએ, અહીંયા માઇનસ ને બહાર કાઢી લઈએ, -3 બરાબર. તો માઇનસ કાઢીએ તો ચિહ્ન અંદરના બદલાઈ જાય, તો માઇનસ નું પ્લસ થઈ જાય અને પ્લસ નું માઇનસ, માઇનસ પ્લસ -3x, માઇનસ +2 આવી ગયા જવાબ. ચિહ્ન બંનેના બદલાઈ ગયા, -3 કીધું એટલે બરાબર છે. હવે જો 3x - 2 આવી ગયું, અહીંયા 3x - 2 આવી ગયું, બંનેના પદ આપણે સેમ લાવી દીધા બરાબર છે. હવે જો આની કિંમત આ એ આપણે લખી દઈએ, 2y 3x - 2 બરાબર છે, -3x - 2 બરાબર ને. 3x - 2 બંનેમાંથી કોમન કાઢીએ, 3x - 2 કોમન કાઢીએ તો બચ્યું 2y - 3. હવે કઈ સામાન્ય નીકળે છે, કઈ નહીં. આવી ગયો આપણો જવાબ. આ રીતે આપણે મગજ ચલાવીને અવયવ પાડવાના. કઈ રીતે થયું તે ખબર પડી, બબ્બે અલગ અલગ જૂથ બનાવીને બધામાંથી કોમન નીકળે તો બરાબર. 3x - 2 2y - 3 આવી ગયો જવાબ બરાબર છે. તો આ રીતે તમે કરી શકો છો. હવે જો સ્વાધ્યાય 14.1 તો હમણાં સુધી આપણે શીખી ગયા જ છે બરાબર. એમાં આપેલા પદોના સામાન્ય અવયવ બરાબર. 12x, 12 એટલે પાડી દેવાના આપણે 12, 6 દુ 12 2 વડે, 3 દુ 6 3 1 તારી 3 12 ના બન્યા 2 × 2 × 3 ગુણ્યા આ x. આ તમારો અવયવ. આ રીતે તમે અલગ અલગ પાડી શકો. સિંગલ એક જ પદાવલી આપેલી 12x ઓન્લી તો આવી રીતના બરાબર છે. 6 જો આમાં 5માં જો 6 abc 2 × 3 × a × b × c આવી જાય કે નહીં. બસ એટલું જ કરવાનું છે. તમને જે આપેલું છે છેલ્લું જો, છેલ્લામાં પહેલું 3x² y³ 3 ના તો કોઈ અવયવ જ નહીં પડવાના. x², x ને કેટલી વાર 2 વાર, x × x y³ y ને કેટલી વાર 3 વાર, 1 2 3
સિમ્પલ છે, તમે કોઈ પણ દાખલો આ રીતે કરી શકો. જે આપેલું હોય તેને ગુણાકારમાં લખી દેવાનું. બરાબર છે. હવે જો હવે બીજો દાખલો જો, બીજાનો પહેલો 7x માઇનસ 42. બરાબર. આમાં શું જોવાનું છે? કોમન શું છે તે 7x માઇનસ 6 સત્તામ 42. 7x માઇનસ 6 સત્તામ 42 આવી ગયો જવાબ. આ આપણો જવાબ. તમારે ફક્ત કોમન શું નીકળે છે ને તે જોવાનું છે. બીજો દાખલો જો 6p માઇનસ 12q. p ને q એની નીકળે 6 નીકળે આમાંથી. ખબર છે? 6 બહાર કાઢીએ તો p માઇનસ 2q. 6p માઇનસ 6 દુ 12q. આવી ગયો. આવી રીતે જ તમારે સૌથી પહેલા એક પદી હોય તો એના આખા ગુણાકાર કરી દેવાના. આવું હોય તો એમાંથી કોમન શું નીકળતું છે તે જોવાનું. કોમન કાઢીને જે બચ્યું તે આપણો જવાબ. બરાબર છે. હવે જો હજુ કોઈ દાખલો લઈ લઈએ. ચલો લઈ લઈએ. ચાલો. શું કહે છે? ax સ્ક્વેર y વત્તા bxy સ્ક્વેર વત્તા cxy ને z. ગમે તેટલી મોટી રકમ હોય કઈ જોવાનું નહીં. આપણે ફક્ત જોવાનું આપણે આમાંથી કોમન શું કાઢી શકીએ. a b ને c ની x x x x કોમન નીકળે, y y y કોમન નીકળે. બરાબર છે. z નહીં નીકળે. x x માં અહીંયા x જ છે, અહીંયા y છે, અહીંયા y છે એટલે x y કોમન નીકળશે. બરાબર. અહીંયા a રહી, અહીંથી એક x જાય તો એક x હજુ રહી અને y નાહી ગયો. વત્તા અહીંયા b રહી, x નાહી ગયો એટલે y રહી. વત્તા xy અહીંથી નાહી ગયા તો c z. સમજ પડી? ઓનલી મેં શું કરેલું છે xy ને કહું જો a x સ્ક્વેર y a x સ્ક્વેર y આવી ગયું. b આના વડે ગુણવાનું બધાને. b x y y સ્ક્વેર b x y સ્ક્વેર આવી ગયું. c x y z આ z અંદર પાછું ગુણતા બેઠું પદ મળી જાય તો આ આપણો જવાબ. બરાબર છે. આ જ રીતે આપણે કરવાનું છે. હવે ત્રીજો. બરાબર. ક્વેશ્ચન 3 પહેલો જો આ રીતે તમે અલગ અલગ બધા છે એમાંથી કોમન જ તમારે કાઢવાનું છે. બીજામાં પહેલામાં બધી એક પદી છે, બીજામાં બધી પદી છે, એમાંથી ફક્ત કોમન જે નીકળતું હોય તે કાઢવાનું. તે આપણા અવયવ. હવે આના પછી કોઈ કોમન નીકળે નહીં ને એનું કઈ આગળ થાય નહીં. હવે ત્રીજાનું જોઈએ. x સ્ક્વેર વત્તા xy વત્તા 8x વત્તા 8y. હવે સૌથી પહેલું આપણે કામ શું કરતા છે? બધામાં કોમન શું છે? x x x આમાં નહીં મળે. y તો છે જ નથી. 8 8 બે માં જ છે એટલે બધામાં કોમન નહીં હોય. બીજું સ્ટેપ શું કરવાનું? બે સ્ટેપ છૂટા પાડવાના. બરાબર. છૂટા પાડીને આપણે એમાંથી કોમન શું છે તે જોવાનું. હવે આ બે પદમાં કોમન શું છે? x x જ છે ને. અહીંયા એક x રહી, અહીંયા y. x નાહી જાય તો y રહી ને અહીંયા. બરાબર છે. x સ્ક્વેર માંથી એક x જાય તો એક x રહી. વત્તા 8 x પ્લસ y. 8x વત્તા 8y આવી ગયા જવાબ. આ બે પદનું લઈ લીધું. હવે x વત્તા y એ બંને કોમન લઈ લીધા ગુણાકારમાં. x વત્તા 8 છે ને. સિમ્પલ. 3 સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જાય. પણ કઈ રીતે કર્યું એ તમને ખબર પડવી જોઈએ કે આ બે સ્ટેપમાંથી આ સ્ટેપ આવ્યું, આ બે સ્ટેપમાંથી આ સ્ટેપ આવ્યું, પછી આ બંનેને ભેગા કર્યા ને એમાંથી આ બંનેને કોમન કાઢ્યા ને x પ્લસ 8 આવી ગયા. સિમ્પલ છે. બરાબર છે. હવે જો કયા દાખલા ગણીએ?
છેલ્લા ચાલો બરાબર છે ટાઈમ આપણો થઈ ગયેલો શું વધારે z માઇનસ 7 વત્તા 7xy માઇનસ xyz બરાબર છે z માઇનસ 7 આ બે લઈ લઈએ એક z માઇનસ 7 વત્તા બરાબર છે xy બરાબર ઓછા ઓછા 1 આને પહેલા લઈએ બરાબર તો z માઇનસ તમને આ રીતે જો અને આપણે લખીએ z માઇનસ 7 માઇનસ xyz વત્તા 7xy બરાબર કેમ ગોઠવવું પડ્યું તે તમને કેમ એક z માઇનસ 7 માઇનસ xy z માઇનસ 7 હવે જો z માઇનસ 7 એક એ તો તમને ખબર જ છે હવે જો અહીંથી આપણે આ બે સ્ટેપમાંથી શું કાઢ્યું માઇનસ xy અંદરનું લ્યું z અને અહીંયા xy કાઢી નાખ્યો એટલે 7 માઇનસ માઇનસ પ્લસ 7xy આવી ગયું એ માઇનસ xyz આવી ગયું આ તમને ગોઠવતા આવડવું જોઈએ z માઇનસ 7 બંનેમાં આવ્યું z માઇનસ 7 અને 1 માઇનસ xy આ રીતે આપણો છેલ્લાનો જવાબ ત્રીજાનો પાંચમાનો જવાબ આવી ગયો બરાબર છે આવી રીતના તમે સ્વાધ્યાયના બીજા દાખલા કરી શકો બરાબર આપણે ફક્ત પદ એવી રીતના ગોઠવવાના છે કે આપણો જવાબ આવી જાય બરાબર તો આજે આપણે અહીં જ આપણો લેક્ચર પૂરો કરીશું થેન્ક યુ